નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી અમદાવાદથી તો ગણેશ ચતુર્થીના છેલ્લા દિવસે કેટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના શાયોના સિટીમાં પહોંચી હતી। અહીં ગણેશ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, જ્યાં ગણેશ યુવક મંડળના યુવકો ખૂબ જ ઉત્સાહભેર મહેનત કરી બાપાના આગમનથી વિસર્જન સુધી રાત દિવસ જોયા વિના અર્થાત ખૂબ જ પરિશ્રમ કરી આખા કાર્યક્રમને સફળ બનાવે છે। ગણેશ યુવક મંડળ દ્વારા 10 દિવસ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં ભક્તિ કાર્યક્રમમાં આનંદના ગરબા, સુંદરકાંડ, ભજનો તેમજ દાદાના ભજનોનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવે છે। આ ઉપરાંત બાળકો માટે અલગ અલગ રમતો, ડાન્સ પ્રોગ્રામો તેમજ બાળકોને મોટિવેશન થાય તેવા કાર્યક્રમો પણ રાખવામાં આવે છે। ત્યારે ગણેશ યુવક મંડળ છેલ્લા 21 વર્ષથી આ કાર્ય કરતું આવી રહ્યું છે। અહીં 10 દિવસ શાયોના સિટી તથા આસપાસના વિસ્તારના ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે 10 દિવસ દાદાની પૂજા અર્ચના કરતા મહારાજ નયનભાઈ પંડ્યા સાથે વાત કરતા જાણવા મળ્યું કે અહીં દાદાની આરતી, થાળ અને ધૂન તમામ ગીતોને તેમના સ્વરેથી અને તેની સાથે ઢોલ અને વાજિંદ્રોના અવાજના સમન્વયથી વાતાવરણ ભક્તિમય બની જાય છે। 10 દિવસ રોજ રાત્રે 9 થી 12 નાના બાળકોથી માંડી વડીલો સુધીના તમામ લોકો નયનભાઈ મહારાજ તેમજ તેમની ટીમ સાથે ભક્તિમય બની જાય છે। તો દાદાનું વિસર્જન છે અને દાદાનું વિસર્જન ઠેર ઠેર કરવામાં આવે છે। ત્યારે ખાસ કરીને અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના શાયોના સિટીમાં જે ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઘણા ટાઈમથી અહીં દાદાના જે સ્થાપનાથી લઈ અને વિસર્જન સુધીના 10 દિવસનું ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે શાયોના સિટીના તમામ લોકો એક થઈ અને દાદાની ભક્તિમાં લીન થતા હોય છે। આ 10 દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે। અલગ અલગ કાર્યક્રમોમાં બાળકોથી માંડી અને વડીલો તમામ લોકો આ કાર્યક્રમમાં જોવા મળતા હોય છે। ત્યારે ખાસ કરીને બાળકો માટે એક મોટિવેશન થાય તે માટે થઈ તેઓ માટે અલગ અલગ રમતોના કાર્યક્રમો પણ રાખવામાં આવે છે। આ સાથે જ સુંદરકાંડ જેવા કાર્યક્રમો સાથે જ ભજન અને દાદાના ભજનોનો પણ ખાસ કાર્યક્રમો જોવા મળે છે। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન તમામ જે ભક્તો છે એ તમામ ભક્તો દાદાની ભક્તિમાં લીન થતા જોવા મળે છે। અલગ અલગ કાર્યક્રમોમાં રમી અને બાળકોમાં પણ એક આનંદ જોવા મળતો હોય છે। ત્યારે સમગ્ર શાયોના સિટી છે, સમગ્ર શાયોના સિટી દાદાની ભક્તિમાં લીન થતા જોવા મળે છે। ત્યારે દરરોજ જે ભક્તિભાવપૂર્વક આ 10 દિવસ છે ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવતા હોય છે। તમામ લોકો એક થઈ અને દાદાની ભક્તિ કરતા જોવા મળે છે। ત્યારે ગણેશ ઉત્સવ આવતા જ તમામ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। ત્યારે ગણેશ યુવક મંડળ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું આયોજન કરતું આવ્યું છે। ત્યારે આ વખતે ગણેશ ચતુર્થીના છેલ્લા દિવસે જે કેટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમ છે એ સીધી ચાણક્યપુરી વિસ્તારના શાયોના સિટીમાં પહોંચી હતી। આવો જોઈએ નયનભાઈએ શું કહ્યું। મારું નામ નયન પંડ્યા, નયન મહારાજ। પહેલાં તો આપણે જણાવું તમને કે 2004થી અને અત્યાર સુધી આપણે આ ગણેશ યુવક મંડળનું આયોજન કરી રહ્યા છીએ। ગણેશ મહોત્સવ આપણે કરી રહ્યા છીએ। આ મહોત્સવ દરમિયાન શાયોના પરિવાર ભેગા થઈને દાદાની રોજે સવારે પ્રાતઃ પૂજા કરતા હોઈએ છીએ અને સાંજે મહાઆરતી પણ કરતા હોઈએ છીએ। આ 10 દિવસ દરમિયાન વિવિધ પ્રકારના સાંસ્કૃતિક પ્રોગ્રામ જેવા કે સુંદરકાંડ કરતા હોઈએ છીએ, ભજન સંધ્યા કરતા હોઈએ છીએ, આનંદનો ગરબો કરતા હોઈએ છીએ। બાળકોને આનંદ થાય એ માટે એમનો કંઈક ડાન્સનો આ બધો કાર્યક્રમ અમે બધા મંડળના ભેગા મળીને કરતા હોઈએ છીએ। સાથે સાથે 10મા મનોરથનો આ ગણેશ મહોત્સવનો જે હૃદય કહેવાય એ છે અમારો 56 ભોગ અન્નકૂટ। તો એ પણ અમારા યજમાનો દ્વારા અને અમારા શાયોના પરિવાર દ્વારા અને ગણેશ યુવક મંડળ ભેગા થઈને અમે દાદાને અર્પણ કરતા હોઈએ છીએ। મને આ મનોરથ અર્પણ કરવાથી એટલી તો મને ખબર પડે છે કે દાદાની કૃપા અમારા શાયોના પરિવાર ઉપર અને ગણેશ યુવક મંડળ ઉપર થતી જ રહે છે। કશું નહીં, ખાસ તો એ છે કે મારા ભક્તોનો જે ઉત્સાહ છે અને ગણેશ યુવક મંડળનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ જ અહીંયા હું બતાવતો હોઉં છું અને છેલ્લે દાદાની પ્રેરણાથી જ આ બધું થઈ રહ્યું છે। તો દાદાની કૃપા આવીને આવી બધાની ઉપર થતી રહે અને આવીને આવી અમે આરતી આનાથી કંઈક વિશેષ અમે મંડળના સભ્યોને, શાયોના પરિવારને અને ભક્તોને આપતા રહે। અને ખાસ તો
એક વખત આ ટીવીના માધ્યમથી હું બધાને ધન્યવાદ કહેવા માગું છું. ખૂબ જ પરિશ્રમ છે, ખૂબ જ અગાધ મહેનત છે, ત્યારે આવું ઉત્તમ અને દિવ્ય સ્વરૂપ ભક્તો માટે આપણે તૈયાર કરતા હોઈએ છીએ. તો દરેક ગણેશ ભક્તોને નયન મહારાજના જય શ્રી કૃષ્ણ છે. ગણપતિ બાપ્પા
તો ગણેશ યુવક મંડળના વડીલ કાર્યકર દીપકભાઈ પવાર સાથે કેટીવીની ટીમે વાત કરતા જાણવા મળ્યું કે 2004માં સોસાયટીના એક પરિવારના ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી, પરંતુ તેમના ઘરે આકસ્મિક પ્રસંગને કારણે તે પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો કે દાદાની મૂર્તિનું શું કરવું। ત્યારે સોસાયટીના યુવક મંડળે આ મૂર્તિ વિના સંકોચે સાયોના સિટી બગીચામાં સ્થાપના કરી અને બાપાનું વિસર્જન પણ કર્યું હતું। ત્યારથી બાપાની દર વર્ષે અહીં સ્થાપના કરવામાં આવે છે। ત્યારે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારની જે સાયોના સિટી છે ત્યાં 21 વર્ષથી દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે, જ્યાં 10 દિવસ માટે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ 10મા દિવસે વિસર્જન કરવામાં આવશે। સોસાયટીના તમામ લોકો હળી મળી અને આ મહોત્સવમાં ભાગ લેતા હોય છે। બાળકોથી માંડી વડીલો તમામ લોકો ગણેશ મહોત્સવમાં સહભાગી થતા હોય છે અને ગણેશજીના ભજન કીર્તનમાં આરતીમાં સહભાગી થઈ ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે ગણેશ વિસર્જન જે છે તેના દિવસે પણ સમગ્ર વાતાવરણ વધારે ભક્તિમય જોવા મળતું હોય છે। ક્યાંક વિસર્જનને લઈને ભાવુક દ્રશ્યો પણ સર્જાતા હોય છે, કારણ કે બાપાના 10 દિવસ અને ત્યારબાદ જ્યારે વિસર્જન કરવાનું હોય છે ત્યારે ભક્તોમાં ક્યાંક ને ક્યાંક દુઃખ પણ જોવા મળતું હોય છે, પરંતુ આ 10 દિવસ ધામધૂમથી ઉજવણી કરવામાં આવતું હોય છે। ત્યારે ખાસ કરીને બાળકોમાં એક સંસ્કારનું સિંચન થાય, આ સાથે જ બાળકોમાં એક ઉત્સાહ જળવાય તે માટે થઈ અને મોટિવેશન આવે તે માટે થઈને વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ રાખવામાં આવતા હોય છે, જ્યાં રમતોથી માંડી ડાન્સ પ્રોગ્રામ જેવા અનેક કાર્યક્રમો જે લગાવવામાં આવતા હોય છે, જેનાથી તમામ બાળકો છે તમામ બાળકોમાં એક પ્રકારનું મોટિવેશન જળવાતું હોય છે। આ સાથે જ વડીલો માટે પણ સુંદરકાંડ જેવા અનેક જે કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, ત્યારે ખાસ કરીને બાળકોથી માંડી અને વડીલો સુધી તમામ લોકો છે તમામ લોકો આ દિવસો દરમિયાન એટલે કે દાદાના આ 10 દિવસ તમામ લોકો ભક્તિમાં તલ્લીન થતા હોય છે। સાયોના સિટીનું સમગ્ર વાતાવરણ છે ગણેશમય બનતું હોય છે। તમામ લોકો ગણેશજીની ભક્તિમાં લીન જોવા મળતા હોય છે। ત્યારે એક આદર્શ સોસાયટી કહી શકાય તેવું વાતાવરણ અહીં જોવા મળતું હોય છે। તમામ લોકો ગણેશજીની ભક્તિમાં લીન થતા હોય છે। આ સાથે જ ગણેશજીને ખાસ થાળ પણ ધરવામાં આવતો હોય છે, અલગ અલગ પ્રકારનો પ્રસાદ પણ ધરવામાં આવતો હોય છે। તેને ખાસ કરીને આ દિવસ છે આ દિવસો યાદગાર બનતા હોય છે। સોસાયટીના દરેક લોકો આ દિવસોને ખાસ યાદ કરતા હોય છે, કારણ કે આ દિવસો દરમિયાન સમગ્ર સાયોના સિટી છે તેનું વાતાવરણ છે એકદમ ભક્તિમય જોવા મળતું હોય છે। બાળકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, વડીલોમાં પણ એક ઉત્સાહ જોવા મળતો હોય છે। તમામ લોકો બાપાની જે આરતીમાં તેમજ તેઓના ભજનોમાં લીન થતો જોવા મળે છે। તમામ લોકો એક થઈ એક અખંડ હિન્દુનું ઉદાહરણ પૂરું પાડતા હોય છે, ત્યારે તમામ લોકો ગણેશજીની ભક્તિમાં લીન થતા હોય છે। વડીલો પણ ખાસ ઉત્સાહ જોવા મળતો હોય છે, વડીલો પણ ખાસ હાજરી જોવા મળતી હોય છે। ત્યારે છેલ્લા 21 વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે। ગણેશ યુવક મંડળ સાયોના સિટી દ્વારા છેલ્લા 21 વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે, અને જ્યાં આ આયોજનથી તમામ લોકોમાં એક વિશેષ જે ઉત્સાહ પણ જોવા મળતો હોય છે। ત્યારે આવો વાત કરીએ દીપકભાઈ પવારે શું કહ્યું। ગણેશ યુવક મંડળ એક બહુ મોટો પરિવાર છે અમારો। એમાં 1 નહીં 2 નહીં 10 નહીં 25 જેટલા સ્વયં સેવક તરીકે છોકરાઓ કામ કરે છે રાત દિવસ, અને એમનો એટલો ઉજાગરો રહે છે, એટલી મહેનત રહે છે કે નોકરી ધંધા બધાનું પાલન કરીને બી આ મંડપમાં આજની તારીખમાં રાતના બી ઉજાગરા કરીને સેવા આપે છે। ધન્ય છે એ લોકોને કે દાદા માટે આટલું મોટું કાર્ય કરી રહ્યા છે। એના વિશે તમે શું કહેવા માંગશો કે આજે પબ્લિક મેં જોઈ અહીંયા 2004માં જ્યારે આની સ્થાપના થઈ અમારા સાયોના સિટી ખાતે, ત્યારે એ મૂર્તિ ખાલી 1 ફૂટની હતી। આજે એ એટલી ભવ્ય અહીંયા રજૂઆત થાય છે કે એનું કોઈ તમે ચોક્કસ જોઈ શકશો કે જે 1 ફૂટની મૂર્તિ આજે એક દિવ્ય તરીકે બેઠી છે, બહુ મોટી રીતે, પણ ખૂબ જ સુંદર એનો પ્રતિસાદ મળ્યો છે। ઘણા 5 વ્યક્તિઓ ભેગા થઈને આ ઉત્સવ યોજતા હતા। આજે 500થી 1000 પબ્લિક એનો દર્શનનો લાભ લઈ શકે છે। सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके मान मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मान कामना पूर्ती जय देव जय देव।
सिद्धिविनायको गणाधीशाय मोरया वक्रतुण्ड तु गजमुखा तु सिद्धिविनायका वक्रतुण्ड तु गजमुखा तु सिद्धिविनायका गजानन 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 गणराय गजानन 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 गणराय गजानन 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 गणराय गजानन 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 गणराय તો શાયરો સિટીમાં ગણેશ યુવક મંડળમાં આયોજન હવે બીજી પેઢી એટલે કે આયોજકના છોકરાઓ આખા કાર્યક્રમનું આયોજન કરે છે. અહીં ગણપતિ દાદાની મૂર્તિના દાતા સોસાયટીના રહીશો દ્વારા 2033 સુધી બુકિંગ કરવામાં આવી ગયું છે. અહીં છેલ્લા દિવસે દાદાને અન્નકૂટનો ભોગ ધરવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે તમામ પ્રસાદ ભેગો કરી તે પ્રસાદનું પેકિંગ કરી બીજા દિવસે સોસાયટીના દરેક લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત દાદાના પંડાલમાં સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવે છે. આમ 10 દિવસ દાદાની પૂજા અર્ચના કર્યા બાદ દાદાને વિસર્જનના દિવસે આખા શાયોના સિટી, શાયોના બંગલોઝ તેમજ ચાણક્યપુરી વિસ્તારમાં પ્રદક્ષિણા કરી પાછા સ્થાપનની જગ્યાએ કૃત્રિમ કુંડ બનાવી ત્યાં જ દાદાનું વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન સમયે તમામ ભક્તો ભાવુક થાય છે અને આવતા વર્ષે દાદા જલ્દી આવે તેની રાહ પણ જોવામાં આવે છે. ત્યારે સમગ્ર 10 દિવસ દરમિયાન ઉત્સાહભેર ભાગ લેવામાં આવતો હોય છે. સોસાયટીના તમામ લોકો એકત્રિત થઈ અને એક ભક્તિમય વાતાવરણમાં જોવા મળે છે. ત્યારે તમામ લોકો દાદાની ભક્તિમાં લીન થતા હોય છે. ત્યારે ખાસ કરીને આ આયોજન આગળની પેઢીમાં પણ ઉતરે, આગળની પેઢીમાં પણ આ ગણેશ ઉત્સવ જળવાઈ રહે તે માટે હવે આયોજન જે છે, આયોજન કરનારના જે છોકરાઓ છે તેના દ્વારા આયોજન થાય છે. ત્યારે સમગ્ર જે આયોજન છે એ કરવામાં આવે છે. ત્યારે ખાસ કરીને અહીં ગણપતિ દાદાની મૂર્તિના દાતા સોસાયટીના રહીશો દ્વારા જ કરવામાં આવે છે અને 2033 સુધી બુકિંગ પણ કરવામાં આવ્યું છે. ત્યારે ખાસ કરીને આ 10 દિવસ દરમિયાન અનેરો પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે, ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. ત્યારે ખાસ કરીને જે વિસર્જન થયા બાદ આવતા વર્ષે દાદા જલ્દી આવે તેની રાહ પણ જોવામાં આવે છે. આવો જોઈએ સ્થાનિક લોકો શું કહી રહ્યા છે. ગણપતિ આપણો મહોત્સવ ચાલુ થાય એના 15 દિવસથી તૈયારીમાં જોડાઈ જતા આવીએ છીએ. દરેક બ્લોકમાં અમે જઈને જે પણ યથાશક્તિ લોકોની હોય એ પ્રમાણે મદદ કરે અને 15 દિવસ પહેલાંથી અમે ઉઘરાણું ને બધું ચાલુ કરીએ અને સાર્વજનિક રીતે અમે 10 દિવસનો પ્રોગ્રામ કરતા આવીએ છીએ. હા, દર વખતે અમે અલગ અલગ થીમ ઉપર અલગ અલગ ડેકોરેશન કરતા આવીએ છીએ. છેલ્લા 2023માં અમને એએમસી તરફથી આખા વોર્ડમાં સૌથી પ્રથમ ઇનામ મળેલું અને ગઈ સાલ અમારો બીજો નંબર હતો. આ વખતે શું ખાસ તમે ડેકોરેશનની અંદર ધ્યાન રાખ્યું? આ વખતે અમે છત્રપતિ શિવાજી મહારાજનું સ્વરૂપ નક્કી કરેલું અને એ પ્રમાણે અમે એમનું અંદર ડેકોરેશન કરેલું અને અમે કેટલાય વર્ષોથી છેલ્લા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એનું ફોલો કરીએ છીએ. અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો યુઝ કરીએ છીએ. અમે દાદાની શોભાયાત્રા શાયોના સિટી વિભાગ 4, વિભાગ 3 અને શાયોના બંગલોઝમાં શોભાયાત્રા કરીને બહુ ડીજે પાર્ટી કરીને અમે વિસર્જન કરીએ છીએ. लाल चढ़ायो अच्छा गजमुख को, धूंधिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को, जय देव जय देव।
संपत्ति सब ही भरपूर पावे। ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव। पूजन भावे वाळिन म्हणे नामा, त्वमेव माता पिता त्वमेव, त्वमेव बंधुश्च सखा त्वमेव, त्वमेव विद्या तरुणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि। अच्युतं केशवं रामनारायणं कृष्ण दामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रं भजे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण તો ખબર ગુજરાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.